ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ભાઈના કોઈ લગ્ન જ નથી થયા પહેલેથી જ. હા એવું જ છે. અમારામાં તો બહુ વાવડી ના થાય છે એટલે બિચારાકને અમે દોડીને થાકી ગયા છે હવે. હે તો તમારા થઈ ગયા? હા અમારે પેલા હતી તો એ નકામી બાઈ નીકળી તો પછી બે ઠેકાણે સામાન્ય બાણ છે પણ હવે બીજું શું આપણું ઘર તો હાલે. તમારે બીજું છે? હા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ફ્રી થઈ ગયા કે? બોલો ને. એટલે બાવાજી છે, હું સંધુગીરી રતનગીરી, બરાબર, ગોસ્વામી. અને અમારા બાવાજી માંથી મળી જાય ખરું? મળી જાય. હા, અને મારે 12 વીઘા જમીન છે, બરાબર. 12 વીઘામાં નારેલિયું છે. હા નારિયેલી. નારેલી નો બગીચો છે. આપણે વાવાઝોડું નતું થયું હમ ત્યારે વાવાઝોડામાં મારે લીંબુડીનો બગીચો હતો. પછી વાવાઝોડામાં લીંબુડીનો બગીચો વયો ગયો, પછી નારેલીનો બગીચો કરી નાખ્યો. હે હા, 600 નારેલી છે મારે. 600 નારિયેલી. હા હા હા. હા, અને એસિડિટી ની દવા બનાવવું. એસિડિટી. હા હા હા. હા, શિવધારા આયુર્વેદિક દવાનું નામ છે. શિવધારા. હા હા હા. ને 100% ગેરંટી, ન મળે તો પૈસા પાછા, એવી ગેરંટી વાળી દવા રાખું છું. હે હા, ગમે એવી એસિડિટી હોય તો મટાડી દેવાની જવાબદારી આપડી. 200 એવું છે? રૂપિયાની કિંમત આવે, બરાબર. હજી સુધીમાં કોઈ એમ નથી કીધું કે મને મટી નથી એમ. હે હા, અને સાદો ને સિમ્પલ માણસ છે ભાઈ. જો એવું કોઈ અમારા લાયક હોય તો કેજો તમે. વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? વિડીયો મેકવો હોય તો વિડીયો મેકી દેજો તમ તારે. હે હા, અને કદાચ છૂટું થઈ ગયેલું એ અમારા બાવાજીમાં હોય ને તો હાલ છે તમ તારે. એમ? હા, તો એ તો પછી આપણે સમૂહમાં લગ્ન કરી લેવું પાછા, બીજું હું. બરાબર. એટલે ઉંમર થઈ ગઈ એટલે કોઈ કદાચ ન હોય આપણા લાયક તો એમ. હમ બરાબર. તમારા લગ્ન થયા હતા કે નહીં? નહીં, નથી જ થયા ભાઈ. મારા ભાઈ, મોટો ભાઈ છે ને, એને 2 વખત લગ્ન કર્યા, બરાબર. પછી પેલા લગ્ન કર્યા હતા કોડીનાર થી. ઈ બાઈએ અહીંયા બહુ બાદતી ને ઓલું કરતી ને તી છૂટું કરાવી નાખ્યું. પછી પાછું ઈ ભાઈ નું ઘર કર્યું, બરાબર. એમાં પછી મારે ઈ ભાઈ નું થાય વગર તો કઈ કરાય નહીં. એ તો છે. પછી ઈ ભાઈ નું થવામાં એના મોડા પાછા, એને ઘર ઘણું અમારા બાવાજી માં જ કર્યું, પણ મોડું થઈ ગયું. પછી ઈ દોડે, ભાભી દોડે, બિચારા ઘણે ઠેકાણે દોડે, પણ કઈ મેળ નથી આવતો. હે હા, ને અમે છે સાદા સીધા 2 ભાઈઓ છે, બરાબર. ને 12 વીઘા જમીન છે, એમાં નારેલિયું છે. બરાબર બરાબર. શું નામ છે તમારું? મારું નામ ચંદુભાઈ છે. આખું નામ બોલો. ચંદુભાઈ. પપ્પાનું નામ? ચંદુગીરી રતનગીરી ગોસ્વામી. ચંદુગીરી રતનગીરી ગોસ્વામી. હા. કયું ગામ તમારું? મારું ગામ સિમ્બર, ઉનાની બાજુમાં. સીમાર. સિમ્મર. સીમર. આપણે સિમ્મર જગજીવન બાપુ નું આશ્રમ જોયું તમે? જોયું તો નથી. હા, તો આપણે જિલ્લો અમારે ગીર સોમનાથ થાય, બરાબર. બરાબર. તાલુકો ઉના થાય. ઉના તાલુકામાં સિમ્મર ગામ છે. સીમાર. સીમારે આવે ને? સીમાર. સિમ્મર. અચ્છા, સીમાર. કદાચ ઉચ્ચારણમાં ફેર હોય. કદાચ સીમાર કરીને કોઈ ગામ છે એ બાજુ, ઉના બાજુ? નહીં, સિમ્મર. સી પછી મર. અચ્છા અચ્છા, તો એ જ છે. હા, અને જગજીવન બાપુ નો દર વર્ષે રથયાત્રા થાય અમારા ગામમાં. હે હા, મોબાઈલ માં વિડીયામાં આવે જગજીવન બાપુ નું. તમે કયો ને કે સિમ્મર ગામ નો જગજીવન બાપુ નો વિડીયો જોવો તો આવે એમાં. સમજાઈ ગયું. બરાબર બરાબર. સમજી ગયો આખી વાત. તો તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? ફેમિલીમાં ભાઈ છે, મોટા ભાઈ ને ભાભી છે. પછી ભાઈ ને 2 દીકરા છે. બરાબર. નાના નાના 2 દીકરા છે. એક 9મું ભણે, એક 10મું ભણે. અચ્છા, બરાબર. તમારા લગ્ન થયા જ નથી? નહીં. જો મારા મોટા ભાઈ ને આપું. હલો, નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. બોલો બોલો. ભાઈના કોઈ લગ્ન જ નથી થયા પહેલેથી જ? હા,
એવું જ છે અમારામાં તો બહુ વાવડી ના થાય છે એટલે બિચારાકને અમે દોડીને થાકી ગયા છે હવે. હે તો તમારા થઈ ગયા? હા અમારે પેલા હતી તો એ નકામી બાઈ નીકળી તો પછી બે એક ઠેકાણે સામાન્ય બાણા છે પણ હવે બીજું શું આપણું ઘર તો હાલે. તમારે બીજું છે? હા એવું છે, હા સમજાઈ ગયું. તમારે તો એમાં શું વાંધો આવ્યો પેલા હતું એમાં? અરે એને રહેવું નતું ને આ બધું જમીન મિલકત બધું વેસાવાની ગણતરી હતી એ નહીં. અરે અને કે ન્યા અમારી ન્યા વયા ઘર જમાય છે એમ થોડું કોઈ કરે. વેચીને વહી આવી. અરે એવું કરાય? સમજાઈ ગયું. હવે અત્યારે તો ઈ બાઈ 4 ઠેકાણે ઘર ઘણા કરીને પસ્તાણી જો હવે બહુ યાદ કરે છે આવું ખોટું કર્યું મેં. તમારા સમાજના હતા? હા લે સમજાઈ ગયું. હા એટલે એને ઈ અફસોસ હવે થાય. અત્યારે હાલવાની હવે કોણ બાપે ને લઈ જાય. હમ કોઈ ધણી નથી થતો ને અત્યારે લાયસું લઈને કોકની વેસે ને કોકના ઝાડા પોતા કરે ને એવું કરે. હે એવું છે, એવું છે. હા તો અત્યારે બીજા આવ્યા એ તમારા સમાજના છે? ના હા ઈ તો અમારા સમાજના જ છે પણ એમ કે આમ થોડુંક હાલે એવું સામાન્ય માણસ આપણે એમ કે ઘર હાલે બીજું હું. હમ એવું છે. હમ બરોબર સમજી ગયો. તમે શું કામ કરો? અમે બે ભાઈ ખેતીવાડી જ કરે ને એક ભોળાનાથની જગ્યા છે મંદિર હું સેવા પૂજાનું કરું. હે મંદિરની સેવા પૂજા કરો છો? હમ બરાબર છે. તો બે ભાઈ ભેગા જ રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? નહીં ભેગા જ હોય અલગ અલગ રહીને શું કરવું. સમજી. મકાન કેવડું છે? મકાન છે પાકા મકાન છે વાડીએ 2 મકાન છે. હે હમ ગામમાં બ્રાહ્મણ ફળિયા મકાન છે. ને ગામમાં હારામાં હારા પાકા મકાન બ્રાહ્મણ ફળિયામાં છે. ઓહો હે અમે બ્રાહ્મણ ફળિયામાં જ રહીએ. સમજાઈ ગયું. આપણે કોઈનું અવળી સંગતાય નહીં કે કોઈનું ગાળ બાળ સાંભળવી નહીં કે કોઈને બોલવી નહીં. એમ હમ વ્યવસ્થિત જીવન. વાહ બરાબર છે. તમને આવક કેટલી થાય ખેતીવાડીમાં? હવે ખેતીવાડીમાં અત્યારે તો જો 5-5 હજારના નારિયેળ અત્યારે નીકળતા થઈ ગયા મહિને હવે એમ કરતા ઈ 1 લાખ 1.5 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ એમ થઈ જાય. વધતું જાય. અત્યારે 5,000 આવે દર મહિને? હા હવે 5,000 ની શરૂઆત થઈ હજી તો નારિયેળી અમુક 50 વગા ચાલુ થઈ હોય તો. એમ હા 600 નારિયેળીઓ છે ખેતરમાં. વાહ ધીમે ધીમે ચાલુ થાય ને? હા હવે ધીમે 4 વર્ષ થયા હવે 1 વર્ષ જાય ને ત્યાં લગભગ તો આમાં 1.5 તો ચાલુ થઈ જ જાય બધી. પછી આ એક નારિયેળી હોય એમાંથી નારિયેળ ઉતારી લ્યો પછી ફાલ આવતા કેટલો સમય લાગે એક નારિયેળીમાં? એ 15 દિવસ મહિનો દિવસમાં તો બીજો પાછો વેડો લાગી જાય એમાં. મહિને વેડો આવ્યા કરે. ને મહિને ચાલુ રહી. સમજાઈ ગયું. એકવાર ફાલ તમે ઉતારી લ્યો પછી પાછો મહિનો થાય પાછો ફાલ આવે. એમ તમારે આમાં આ વિડીયો કોલ અમને નો આવડે ને નારિયેળના ફોટા પણ બતાવીએ કે આમાં જો કેવા લૂમું બાંધેલું. વાહ સરસ સમજાઈ ગયું. એક કિલો નારિયેળી માંથી 50 કે 60 નારિયેળ નીકળે. બરોબર. ભાઈ ભણ્યા કેટલું ચંદુભાઈ? ભણેલા 5 ચોપડી છે. એવું છે. તમે? અમે 5 ચોપડી છે. આપણે બહુ નબળાઈ હતી પરિસ્થિતિ પેલા બાપુજી ની તો કઈ ભણતરમાં કઈ આગળ ભણાવી કે નતા. 5 જ એવરેજ આવી? હા પછી શું થાય કે ઘરનું કોઈ કામ કરવા વાળું ન હોય તો આપણે બધું કરવું તો પડે ને ભણીએ તો ત્યાં બધું ઘેરે આથમી જાય. હાચી વાત છે. અત્યારે છોકરા પ્રાઇવેટમાં ભણે ને હવે અત્યારે છોકરા છે તો આપણે પ્રાઇવેટમાં ભણાવીએ એને હોસ્ટેલમાં. સારું કહેવાય છોકરાને ભણાવજો. હવે આપણે તો જિંદગી આમ નામ નીકળી પણ એની થોડી બગાડાય. સમજાઈ ગયું. બરાબર છે. ભાઈ નો આપણે વિડીયો મૂકીએ અને કોઈ સરસ પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ભાઈ નો મને એક ફોટો મોકલી આપજો. અને નંબર છે તમારે જાહેર કરવો છે કે મારાથી જ કોન્ટેક્ટ કરવો છે? તમારાથી કોન્ટેક્ટ કરો તો હાલે. તમે કોન્ટેક્ટ કરજો તો હાલે તમ તારે. બરાબર ને? આ તમારો નંબર મૂકીને કોઈ પછી ફ્રોડ વાળા તમને હેરાન કરે ખોટા. નહીં તમારા નંબર ઉપરથી જ પછી ફોન કરવાનો. કાંઈ વાંધો નહીં. મારા નંબરથી તમને કોન્ટેક્ટ કરાવીશ. હા ભાઈનો મને ફોટો મોકલી દેજો. હા ભલે લો. હાલો હાંજકનો મોકલી દેજો. હા હાંજકનો મોકલી દઉં લો ની. ફોટો મોકલીને પછી મને ફોન કરજો એટલે હું ફોટો સેવ કરી લઉં. હા બરાબર. પછી તમારે
બીજા કોઈ સમાજમાં હાલે કે તમારે તમારા જ સમાજમાં કરવું છે? બને ત્યાં સુધી અમારા સમાજમાં હોય તો સારું ને એમ. એવું છે? તમારા સમાજમાં કરવું. આપણી ઉંમર કેટલી કીધી હતી તમે? 30 વર્ષ જેવું હશે. 30 વર્ષ? 30 કે 40? નહીં 30 વર્ષ જ જેવું. 40-45 તો મારા થયા. એવું છે? 35 વર્ષ છે મારા. એવું છે. કેટલા બેનો કેટલા તમારે? મારે મોટા બેનું 2. બે બેન મોટા? બે સાસરે છે, બે ભાઈઓ. અને પછી 3 ભાઈઓ હતા. એક ભાઈ અમારે કુવામાં એક્સપર્ટ થઈ ગયા હતા એમાં, એટલે 3 ભાઈઓ હતા અમે. એવું છે? ઈ ભાઈ ના કઈ પરિવાર? નહીં એ નાનો ભાઈ હતો હાવ. અચ્છા, કુંવારા જ હતા. બરાબર છે. તમે અત્યારે 2 ભાઈઓ અને 2 બેનો સાસરે વયા ગયા છે. તમારા પણ મેરેજ થઈ ગયા છે. તમારે કેટલા? તમારા દીકરા દીકરી કેટલા? મારે 2 દીકરા. અચ્છા, 2 દીકરા છે. બરાબર છે. એ ભણે છે. આગલા ઘરની દીકરી એક હતી, એને પરણાવી દીધી. વાહ. હા, બરાબર છે. સરસ. ખેતીવાડી કરો છો અને ઉપરાંત તમારે આ જગ્યાનું મંદિર છે, શિવજીનું મંદિર છે, એની પણ સેવા મઢુના કરીએ ને આપણે એવું કરીએ ને આપણે જો કોઈ મરણ હરણમાં પાઠ પૂજન કરી દઈએ. એવું છે? પાઠ પૂજન કરો છો. આપણે જગ્યા કેટલી છે તમારી? જમીન કેટલી છે તમારે? 12 વીઘા. અચ્છા, 12 વીઘા જમીન છે. બરાબર છે. બીજું કઈ સાઈડમાં કામ કરો છો કે બસ ખેતીવાડી જ કરો છો? નહીં, ખેતીવાડી જ. માલ ઢોર રાખીએ ને દૂધાણા ખાઈએ ને વાહવા જેવું. કેટલી ગાયો ભેંસો કેટલી? 2 ગાય છે ને 1 ભેંસ છે. એમ? 2 ગાય 1 ભેંસ. ને ઉપરાંત આ દવાનું આપણે કરીએ, એસિડિટી નું. કોઈ બિચારું આવે અને દઈએ. એમાં કેટલી આવક થાય દવામાં? દવામાં તો આપણે એમ કે 30-40 હજાર ની વરસમાં વેચાઈ જતી હોય. એમ? હજી બહાર નથી પાડ્યું ને. નકર આગળ રાજકોટ જેવામાં ગયા હોય તો તમારે ગમે એટલી હોય. એટલે ટેબ્લેટ આવે કે પાવડર ભૂકી આવે? શું આવે? હા, પાવડર બનાવેલો ફાકી. દેશી દવા ફાકી. બાકી ગમે એવો કોઈને વોટકાર 1 ધારા ચાલુ રહેતા હોય, આમ છાતીમાં બળતરા થતી તો એ 10 મિનિટમાં જ રાહત બતાવે. હા, ઈ પાચન શક્તિ વધારી દેતી છે ને, કે કોઈ પણ વસ્તુ ખાધી હોય બોલી રે. ભૂખ બહુ લાગે, પછી બીજા નંબરમાં તાવ આવતો જાય મટી જાય, પેટમાં દુખતું જાય મટી જાય એનાથી. એવું છે? હું ઓહળિયા એમાં નાખો? એમાં કોઈ ગોળી કે કોઈ વસ્તુ નહીં નાખવાની. એમાં ઓહળિયા હું વાપરો? આપણે એક જ વનસ્પતિ. એમ? એક જ વનસ્પતિ. બરાબર છે. એની તમે ફાકી બનાવો છો? અમારે જગલા બાપાનું ધામ છે ને, હા. એ પેલા જગલા બાપા દવા દેતા ને તો ઈ જ આપણે દવા અપનાવી કે ઈ જ આપણે કરવી. સમજાઈ ગયું. ઈ તમે વસ્તુ વાપરી અને તમે બનાવો છો અને તમે કહો છો કે 100% રાહત થઈ જાય છે. આવે અમને સારું થઈ જાય. જેને 2-3 બાટલી પી ગયા બહુ હોય ને તો અત્યારે મરસા ભજીયા ગમે ખાઈ લે ને કઈ ન થાય. એમ નહીં તો પછી તમારો નંબર જાહેર કરાય ને, કારણ કે ઘણી વખત શું છે, કોઈને દવા મંગાવી હોય તમારી પાસે તો તમારો નંબર હોય ને તો તમે કોઈ દવા મંગાવી શકે. એના માટે તમને બેનિફિટ છે. પણ કહેવાનું શું છે કે ચેતતું રહેવાનું. કોઈ તમને લાલચ આપે કે ભાઈ અહીંયા છોકરી છે ને એટલા પૈસા મોકલાવો, એવી રીતે ગૂગલ પે કોઈને કરવા નહીં તો તમારો વાંધો ન આવે. બરાબર ને? તો તમારો નંબર જાહેર કરો તો તમને બેનિફિટ એ રહે કે કોકને ખ્યાલ આવશે. કોઈને જો તમારી જે દવા હશે એના માટે કોઈને મંગાવી હોય, કોઈને એસિડિટી ની તકલીફ હોય, કોઈને એવું લાગે કે ના આ તો દવા સારી બનાવે છે, તો તમારી ઓર્ડર કરી શકે એમ. મૂકો છે નંબર તમારો? હા, તો તમે મૂકી દેજો. બોલો જે નંબર તમારો. આપણો 9725 68 9725 68 0 223. અને આ નંબર ઉપર ફોન કરે તો હાલે. હા, તો એક જ નંબર આપણે એક જ નંબર મૂકી દઈએ. અને દવા મગાવવા માટે અને કોઈ સરસ પાત્ર હોય, કોઈ સાધુની દીકરી હોય અને 30-35 વર્ષની ઉંમર હોય અને જો એને તમારા જેવા વ્યક્તિની જરૂર હોય તો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર? વાંધો નહીં. આ તો કોઈ વાંધો નહીં. અને આ જે દવા છે એનું ચાર્જેબલ શું છે? કઈ રીતનું ચાર્જ છે તમારે? 200 રૂપિયા. આપણે 200 રૂપિયામાં કેટલા ટાઈમ ની દવા આપો તમે? એ મહિના દી સુધી હાલે. 15 દી આમ તો બહુ ઓછી, વધારે લે તો 15 દી, નકર મહિનો દી તો હાલે જ. એટલે તમે પડીકી વારીને આપો કે પછી? ડબ્બીમાં જ રાખીએ આપણે. ડબ્બીમાં ઓછી 100 ગ્રામ જેવી ભરતી રાખીએ. બરાબર છે. 100 ગ્રામ જેવી ડબ્બી આવે 200 રૂપિયાની. એટલે અંદાજિત કોઈને આમ ટૂંકમાં સમજી લો કે ડોક્ટર ની 500 રૂપિયાની ગોળી લે, એ છતાં રિઝલ્ટ નો મળે એટલું આપણે આ રિઝલ્ટ મળે એમ. એવું છે. બીજું આની કોઈ આડઅસર ખરી? કઈ નહીં એમ. ને આમ તડકો ઉનાળો હોય તો જરાક જુલાબ કરવા લાગે, ગરમ લાગતી હોય તો. બાકી જો ઠંડામાં કોઈનો પ્રદેશ હોય ને ત્યાં લઈ જાય એને કઈ થાય નહીં. સમજાઈ ગયેલું. સેજ ગરમ ખરી એમ.
તો પછી આના માટે કઈ ઠંડક કરવાની એવી જરૂર ખરી કઈ? કેળા ખાઈ લીધા હોય તો હાલે. અચ્છા બરોબર છે. કદાચ એને એવું લાગે તો પછી કેળા ખાવા જરૂરી છે. બરોબર છે. હા કોઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું અને દવાની તમારી જાહેરાત પણ આમાં થઈ જશે કે ભાઈ સરસ દવા પણ બનાવે છે. અને તમારે જો ટાઈમ બાઈમ હોય તો તમે તારે આ બાજુ આવો, તમને જાણવા મળે કે નહીં સાચી વાત છે કે ખોટું છે. ના ઈ તો તમે બોલો સાચું જ હોય ને. લાચું બાસું પીવડાવ્યું તમે તારે. છાયસું પીવડાવશું. વાહ હાલો ઉના બાજુ આવીશ. અમારા એક સગા ત્યાં રહે છે પણ હવે સીમાર ગામ છે. હવે તમે સીમર કયો છો એટલે કદાચ ઈ જ હશે. જગજીવન બાપુ નું ધામ કયો ને એટલે સિમ્બર જ આવે. અમારા ધામેચા જ છે પણ મને નામ નથી આવડતું. ધામેચા જ છે અમારા. દરજી છે તમારા સીમર માં. હા હોય. મોટું છે સીમર? કેવડું છે સિમ્બર? જાજુ મોટું ગામ છે. આ ઉના તાલુકામાં 62 ગામ છે ને, એના તાલુકો કરતા આ ગામ મોટામાં મોટું બધા ગામ. સાચી વાત. એટલે ન ઓળખતા હોય તમે. બરાબર. ગામડું હોય તો ઓળખતા હોય. ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ સરસ તમારા ભાઈ માટે પાત્ર મળી જાય. ઉપરાંત તમારી દવાનું પણ ઓલું થઈ જશે એડવર્ટાઇઝ. ભાઈ દવા મગાવી હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે. આપણે નંબર તમારો જાહેર કરી દેશું. બરાબર છે. ભલે કઈ વાંધો નહીં. ફોટો જયારે મોકલો ત્યારે મને ફોન કરજો. બરાબર. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી. બરાબર. ભલે કઈ વાંધો નહીં. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.